સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કે પિતૃપક્ષ ચાલે છે અને આ દિવસો દરમિયાન પિતૃઓ માટે બધા ભક્તો શ્રાદ્ધ પોતાના ઘરે બનાવતા હોય છે અને શ્રાદ્ધ છે એ અર્પણ કરતા હોય છે. સાત્વિક ભોજન બનાવી અને પિતૃઓને શ્રાદ્ધ કરવું, આવું શાસ્ત્રોનો સિદ્ધાંત છે. તો આજે પવિત્ર રસોઈ અને સાત્વિક રસોઈ, જેની અંદર સૌ પ્રથમ જો કોઈનું સ્થાન હોય તો એ છે ખીર. અને આ ખીર અનેક રીતે બનતી હોય છે. બધા ભક્તો પોતાના ઘરે ખીર બનાવતા જ હોય છે અને સ્પેશિયલી પિતૃપક્ષમાં તો ખાસ બનાવતા જ હોય છે. પણ અમે સંતો પણ શ્રાદ્ધ દરમિયાન ખીર બનાવતા હોઈએ છીએ, જેનો ટેસ્ટ પણ કંઈક અલગ હોય છે અને એની બનાવટ પણ થોડીક કદાચ જુદી હોય છે. તો આવો આજે અમે સંતો કેવી રીતે ખીર બનાવીએ છીએ એ સુંદર, સ્વાદિષ્ટ અને સરળ રેસીપી તમારી સાથે શેર કરવી છે. નમસ્તે. રેસીપીને બહુ જ ઝડપી બનાવી છે આપણે. ટાઈમ તમારો વધારે લેવો નથી કારણ કે સરળ એટલી છે. કઢાઈની અંદર હું હાલ 3 કે 4 ચમચી નાની ઘી નાખું છું. ઘી ગરમ થશે એટલે આપણે આગળ વધીએ. સૌપ્રથમ ઘીની અંદર કાજુ બદામને સેમી રોસ્ટ કરવાના છે, પછી એને કાઢી લેવાના છે. મારી પાસે ચારોળી નથી એટલે હું આજે તરબૂચના બીજ નાખું છું. તમે ચારોળી પણ નાખી શકો છો. આમ તો જો કે દૂધ પાકમાં ચારોળી તો હોય જ, પણ આજ મારી જોડે નથી. હવે ટાઈમ આવી ગયો છે તેજાના નાખવાનો. અમે જ્યારે ખીર બનાવીએ છીએ ને ત્યારે હવે તેજાના નાખીએ છીએ. તમાલપત્ર ભલે ઓછું નાખીએ પણ થોડુંક તો નાખવાનું. અને સાથે કાળા મરી. દૂધપાકમાં કાળા મરી ખરેખર બહુ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. ગેસની ફ્લેમ ધીમી રાખવાની જેથી દાજી ન જાય, બળી ન જાય. અને હવે એક વ્યક્તિ દીઠ 1 ચમચી જેટલા આપણે ચોખા નાખી શકીએ છીએ. બાસમતી રાઈસ લો, મોટા રાઈસ લો તો સારી વાત છે, ન હોય તો નાના પણ ચાલે છે. મારા જોડે આજ નહોતા, અમારે પતી ગયા છે એટલા માટે હું આજ નાના ચોખા લઉં છું. 1 કે 1.5 લીટર દૂધમાંથી હું દૂધપાક બનાવી રહ્યો છું, તો હું હાલ 3 ચમચી જેટલા ચોખા નાખું છું. સારી રીતે એને પણ રોસ્ટ કરવાના છે. થોડીક એની કલરની ડિઝાઇન બદલશે પછી આપણે આગળ વધીએ. જે રસોઈ નવી શીખે છે ને એના માટે એક નાનકડી એવી ટિપ્સ આપું છું. દૂધપાક અને ખીર બંનેનો ટેસ્ટ છે ને એક સરખો હોય છે, પણ બનાવટ થોડીક અલગ હોય છે. ખીરમાં ચોખા છે એની ક્વોન્ટિટી ઝાઝી હોય છે. દૂધપાકમાં ચોખા ઓછા લેવાના હોય, દૂધ વધારે લેવાના હોય છે. સાથે સાથે એ વાત ધ્યાન રાખવું કે ખીર બનાવતી વખતે એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી ચોખા હોય છે. ફરીવાર કહું છું, દૂધપાક બનાવો અને ખીર બનાવો, એમાં ખીર બનાવો ત્યારે એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી ચોખા લેવાના હોય છે અને દૂધપાક બનાવો છો ત્યારે એક વ્યક્તિ દીઠ 1 ચમચી ચોખા લેવાના હોય છે. તો જ દૂધપાક અને ખીર છે એ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે તૈયાર થશે. આજે આપણે બનાવીએ છીએ એ આપણે દૂધપાક બનાવીએ છીએ, એ વાતનું અનુસંધાન અવશ્ય રાખવું કારણ કે આપણે ચોખા ઓછા લીધા છે અને શ્રાદ્ધ પક્ષમાં લોકો દૂધપાક બનાવતા હોય છે, એઝ વેલ એઝ ખીર પણ બનાવતા હોય છે, પણ આજે આપણે દૂધપાક બનાવી રહ્યા છીએ. સતત 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે પકાવતા ચોખા જોઈએ છે તો જો થોડો કલર ચેન્જ થયો છે અને એઝ વેલ એઝ ફૂલી પણ ગયા છે થોડા. બસ હવે આ સ્ટેજ ઉપર આપણે દૂધ નાખી શકીએ છીએ. દૂધ અમે લીધું છે હાલ એ ઘરની ગૌશાળાનું દૂધ છે, ફૂલ ફેટવાળું છે, ગીર ગાયનું છે. તમને પણ રિક્વેસ્ટ કરીને કહું છું, વિનંતી કરીને કહું છું, હાથ જોડીને કહું છું અને વારે વારે કહું છું કે દૂધ, તેલ, ઘી આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો, ચોખ્ખું ખાજો. ભરોસામંદ વ્યક્તિ હોય એની પાસેથી લાવજો. દૂધ ખાઓ તો એ પણ ચોખ્ખું ખાજો કારણ કે અત્યારે પાણીથી લઈને પનીર સુધી તમામ વસ્તુમાં ભેળસેળ આવે છે, તમામ વસ્તુ દૂષિત આવે છે, કેમિકલ્સથી બનાવવામાં આવે છે અને એટલા માટે જ હવે દિવસે દિવસે બધાના શરીર નબળા પડવા માંડ્યા છે અને સાથે સાથે ઇમ્યુન સિસ્ટમ છે એ બહુ જ નબળી થવા લાગી છે, રોગ પ્રતિકારક શક્તિ નબળી થવા લાગી છે અને જેના કારણે કોઈ બીમારી આવે છે તો પાછી જવાનું નામ લેતી નથી. તો ખોરાક છે એની થોડીક શુદ્ધિ કરવી જરૂરી છે. તો ખરેખર સાચા અર્થમાં આપણે સારું અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ અને એટલા માટે ફરીવાર કહું છું કે દૂધ, ઘી આ બધી વસ્તુઓ ઓછી ખાવાની પણ
શુદ્ધ ખાવાની, સાત્વિક ખાવાની. ગેસની ફ્લેમને હવે ફૂલ કરી શકીએ છીએ. હાઈ ઉપર રાખી અને આપણે ચોખાને પકાવી લઈએ. દૂધ ઉકળશે, દૂધ ઘાટું થશે અને જેટલી આપણી રુચિ હોય એ પ્રમાણે દૂધ ઘાટું કરી શકીએ છીએ. ઘણા લોકો ચોખાને ક્રશ કરીને પણ નાખતા હોય છે દૂધને ઘાટું કરવા માટે, તો એ પણ કંઈ વાંધો નથી, એ પણ ચાલે છે. પણ દૂધ પાક છે એ થોડો પતલો હોય તો પણ સારો લાગતો હોય છે. તો આપણે આજે બીજી કોઈ ટ્રીક કરતા નથી, ફક્ત દૂધને ઉકાળવાનું છે. એ પણ આપણી રુચિ અનુસાર જેટલું ઘાટું કરવું હોય એટલું કરી લઈએ. અને આ બાજુ ચોખા છે પાકી જશે એટલે આપણો દૂધ પાક બનીને તૈયાર થશે. ચોખાને ઝડપથી પકાવવા માટે આવી રીતે ઢાંકી પણ શકીએ છીએ. 5 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો હવે ચોખા છે એ ઓલમોસ્ટ પાકી ગયા છે. ચોખા પાકી ગયા છે અને ત્યારબાદ જ આપણે સાકર નાખવાની છે. ખીરમાં સાકર ખરેખર બહુ સરસ લાગે છે, તમે પણ અવશ્ય ટ્રાય કરજો. તો હું હાલ સ્વાદ અનુસાર સાકર નાખું છું. અડધી મિનિટનો ટાઈમ આપીએ સાકરને પીગળવાનો. કલર માટે ડુપ્લિકેટ કેસર નાખું છું. અડધી મિનિટ એને પણ આપી દઈએ. જો ડુપ્લિકેટ કેસર હોય ને એ તરત જ કલર છોડી દે છે, ઓરિજિનલ હોય ને એને છોડતા વાર લાગે છે. અડધી મિનિટ થઈ હશે અને હવે આપણે ક્રશ કરેલી ઇલાયચી છે એનો ભૂકો નાખું છું. થોડુંક નાખીએ છીએ જાયફળ. સમય આવી ગયો છે છેલ્લા સ્ટેજનો. કાજુ બદામ જે ફ્રાય કરેલા છે ઘીમાં, અને સુગંધ બહુ સારી આવે છે. તમે પણ કાજુ બદામને પહેલાં ફ્રાય કરજો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે. ચારોળી હોવી જોઈએ પણ મારા જોડે નથી એટલા માટે હું નથી નાખતો, તમે અવશ્ય નાખજો. દૂધપાકમાં ચારોળી તો જોઈએ જ. પિતૃપક્ષ માટે, શ્રાદ્ધ પક્ષ માટે દૂધપાક આપણો તૈયાર છે. દૂધપાકને પૂરી સાથે પણ ધરાવી શકાય, રોટલી સાથે પણ ધરાવી શકાય. અને શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે ભગવાનને, પિતૃઓને શ્રાદ્ધ ધરાવજો. એ વિનંતી સાથે છેલ્લી આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવવું હોય ઠાકોરજીને ઘરના મંદિરમાં ભગવાન બેઠા છે એમને ભોગ ધરાવજો, પછી જ જમવામાં ઉપયોગ કરજો. એ વિનંતી સાથે તૈયાર છે અને મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. આવો ઠાકોરજીને ભોગ લગાવી લઈએ.